તમિલનાડુના ચેન્નઈમાં અન્ના યુનિવર્સિટીમાં થયેલા હાઈ પ્રોફાઇલ જાતીય શોષણ કેસમાં દોષિત ઠારેલા જ્ઞાનશેખરને સોમવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। મહિલા કોર્ટના ન્યાયાધીશ એમ રાજલક્ષ્મીએ જણાવ્યું હતું કે દોષિતને કોઈપણ પ્રકારની માફી વિના ઓછામાં ઓછી 30 વર્ષની જેલની સજા ભોગવવી પડશે। ગુનેગાર પર 90,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ મામલો ડિસેમ્બર 2024નો છે। અન્ના યુનિવર્સિટીની બહાર બિરયાની વેચતો જ્ઞાનશેખર 23 ડિસેમ્બરે રાત્રે 8 વાગે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયો અને 19 વર્ષની એન્જિનિયરિંગ વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો। તે સમયે તેના એક મિત્ર સાથે હતી। જ્ઞાનશેખરને યુવકને માર્યા બાદ છોકરીનું શોષણ કર્યું। પછી તેણે તેણીને બ્લેકમેલ કરવાના ઈરાદાથી ઘટનાનો વિડીયો પણ બનાવ્યો।